જોઈ શકો છો મિત્રો કે રેડલું એની માપાઈને ઊભું છે. આપણે પાસે જઈને રેડલું બી આવે છે. તમે જોઈ શકો છો કે આપણે વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ એટલે તમને બતાવશું. જો આપણે એને થોડુંક સાર નાખતું ખાવા માટે. રેડલાને આપણે આજે પહોંચ્યું છે. રેડલું બીકના મારે પાછું પડે છે જેટલું બને એટલું. શું મિત્રો રેડલું શું બેઠું છે અમારા ચારિક પણ એ ટાઈપનું રેડલું રંબારવા સારું કરીને બેઠા છે. આપણે પાસે જ બીજાને દોડવાનું જ કરે છે. જો તમે જુઓ છો જો આ સોનથી સર ઊભું છે. સાઈડ એની મારે સાર ખાય છે. બીજું એક રેડલું છે પણ એ પણ સાર ખાય છે. અમારા ભાઈને મસ્તી મજા આવી છે. તમે જોઈ શકો છો રેડલું રંબારવાળું કેમ થાય છે. રેડલું બીકના મારે આખું જાય ને હાથમાં ભાઈ પાસે મોટી છે એટલે તમે જોઈ શકો છો કે આપણે રેડલી મોટી આ બે એની માં એક જ છે. આ રીતે દેખાય એની માં આપણે પાડો પણ છે. પાડો ભેંસ પણ છે. ભેંસ પાડો રેડલો પાડી આપણે કોઈ બાકી નહીં મેલ્યું કરે એટલું રમતો. પાડી પણ છે. તમે જો પણ એ આપણા હમ આવતો બી હશે રેડલો. જો શાંતિ સર ખાય છે સાર. અમારા ભાઈ પાસે જાય છે પેલું બી એને દોડે છે. જો તો આપણે એ સાઈડ જહાથી દોડશે પાછું પાસે જાય મારવા આવે. વિડીયાની અંદર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયાને. જો ખાય છે સોનથી સર. જોઈ શકો છો મિત્રો કે એની માં પાસે આવી છે ગાય એટલે એને પોતે ધાવવું છે. ધાવા સારું કરીને કેટલો પાસે જવાનો પ્રયાસ કરે છે. જોઈ શકો છો એને જ આપણે પહોંચી દીધો હોય રેડલાને. એ રેડલું આખું જઈ જ નાખે એટલે કેમ થાય છે જવા સારું પાસે. જો કેટલું તાકાત કરે છે જવા સારું પણ પોતે શું જઈ શકે. ગાય પાસે ના આવે ભલે ગાય છૂટી છે આપણે આખું જવા દેવું પડે. તમે જોઈ શકો છો મિત્રો એને ધાવું તો ઘણું છે પણ વધેલું છે એટલે નથી જઈ શકતું. કે આખો દિવસ રેડલાને ધવરાવાય તો નહીં જ ના કે એને તકલીફ પડે પછી આખો દિવસ ધવરાવાનું રેડલું. એટલે આપણે રેડલું પેલી સાઈડ લઈ જાય પહોંચ દેવું છે એટલે ગાય તમે જોઈ શકો છો એ સાઈડ રેડલું લઈ જાય ચેમ કરે છે રેડલા પાસે જવા માટે. તમે જોઈ શકો છો કે અમારા ચારવિક ચેવું રંબારે છે રેડલાને. રેડલું નેનું હતા કેવું લાગે મૂડે ચેક છે કોઈ ગમે નહીં રેડલો. અમારા ભાઈ બી છે આવું એટલે એને જાવ છે એની મા પાસે. એની માં અમે ઊભી રેક રેક કરે છે. રેડલો આટલે છે આપણે તમે જોઈ શકો છો એની મા પાસે જાવ એટલે કેમ થાય છે. રેડલો છૂટી ગયો એટલે ધોળે છે કેવું. રેડલો છૂટી ગયો તમે જોઈ શકો છો એની મા પાસે દોડી ઉડ્યો એટલે જોઈ શકો છો કે આપણે એને પાછો પહોંચવા સારું જવું પડશે. ડાયરેક્ટ જાત તપેલ ગમે તે હોય આવવાનું જ કરશે. પાસે જાત ગાય મારવા આવે છે. જોઈ શકો છો કે ધાવા તો મળ્યો છે પોતે.